हे फैमिली वेलकम बैक टू माय चैनल लाइफ विथ जिग्ना। केम छो તમે બધા? आई होप તમે બધા મજામાં જશો। તો આજે અમે લોકો આવી ગયા છે કમાટી બાગ ફરવા માટે, કારણ કે જિગ્નેશને રજા હતી। હેલો શ્રીજુ। એ સસલાનું છે। શું છે? ચાલ આગળ અંદર બીજું। આ બધા બર્ડ આવી પોઝિશનમાં કેમ બેઠા હશે? જો બધા અલગ અલગ પોઝમાં બેઠા છે। અને જિગ્નેશનું ત્યાં અલગ બ્લોગિંગ ચાલુ છે। જિગ્નેશ, એ લોકો બધા અલગ અલગ શેપમાં કેમ બેઠા છે? હે, અલગ અલગ પોઝમાં કેમ બેઠા? જો ગાઈઝ, હજી તો એપ્રિલનું સ્ટાર્ટિંગ મહિનો છે અને ગરમી સખત લાગે છે। જો આવું હોય ને તો સાંજના ટાઈમે પણ બંધ હોય છે, સવારમાં વહેલું આવી જવાનું। બાકી અત્યારે આમાં આવવાનું કોઈ જરૂર નથી પ્રાણીઓ જોવા। આના જો છાંયલામાં આવીએ તો સારું લાગે, બાકી તડકામાં તો હાલત ટાઈટ થઈ રહી છે। ગરમી ઉપરથી તો પાંદડા ખર કરે છે ઉપર, બાકી કલરો મજા આવે। આપણા ઓરિજિનલ પોપટ આ રહ્યા, જો ઓરિજિનલ આપણા ઇન્ડિયન। ગાઈઝ, અમે લોકો તો બહાર આવતા રહ્યા છે પ્રાણી સંગ્રહાલયમાંથી, કારણ કે કોઈ પ્રાણીઓ તાપ તો બહુ છે, ચાલવાનું એટલું, અને પ્લસ પ્રાણીઓ કઈ એટલા જ છે નહીં। બધા ઊંઘતા હતા કે શું કરતા હતા કઈ ખબર નહીં। ટાઈગર ને બધું તો ખબર નહીં ક્યાં ફેરવી કાઢ્યું છે, એટલે બહાર આવતા રે। ના લેવાય બેટા એ ફૂલો બધા। હવે બહાર ક્યાંક બેસીશું, થાકી ગયા છે બરોબર ના। હા જો રોજ અંદર આ ઘડિયાળ કેટલા વાગે જિગ્નેશ? ઘડિયાળમાં જોઈને કહેજો। ગાઈઝ, વાગી ગયો છે બપોરનો 1 અને અમે લોકો કમાટી બાગમાંથી નીકળી ગયા છે, કારણ કે ગરમી બહુ લાગતી હતી નહીં જિગ્નેશ? અને શ્રીજાબેન તો શ્રીજાન તો જિગ્નેશ તેડી લે। કાલ હું બી નાની હોત તો મને તેડી લેતા। હવે અમે લોકો ઘરે જઈએ છીએ। ખરેખર ઉનાળામાં કમાટી બાગનું નામ નહીં લેવાનું હવે બીજી વાર, તો કઈ નહીં, હવે ફટાફટ ઘરે પહોંચીએ।